રાજકોટથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ખોડલધામના રથનું આજે સમાપન કરવામાં આવશે। નરેશ પટેલના ઘરે રથનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આજે સમાપન કાર્યક્રમ યોજાવાનો છે। 2 જાન્યુઆરીથી રથનું પરિભ્રમણ શરૂ થયું હતું, જે આજે સમાપન થશે। 17મી જાન્યુઆરીએ ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। માં ખોડલ સહિતના દેવી દેવતાઓની પ્રતિષ્ઠા પણ તે દિવસે કરવામાં આવશે। મહોત્સવમાં 50 લાખથી વધુ લોકો ઉમટશે તેવી પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે। ત્યારે ખોડલધામના રથનું આજે સમાપન થશે। રાજકોટથી આ સમાચાર છે। સાથે નરેશભાઈ પટેલના ઘરે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, તમામ તૈયારીઓ થઈ ગઈ છે। ફૂલ બિછાવવામાં આવી રહ્યા છે રસ્તા પર। 2 જાન્યુઆરીથી આ રથનું પરિભ્રમણ શરૂ થયું હતું। 17મી જાન્યુઆરીના રોજ ખોડલધામમાં પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રોજેક્ટ અંતર્ગત 17મી જાન્યુઆરીથી 20મી એમ 4 દિવસ સુધી જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે, ત્યાં 1.5 લાખનો ભવ્ય ડોમ પણ બનાવવામાં આવ્યો છે। આ ડોમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 120 ફૂટ બાય 60 ફૂટનું ભવ્ય સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ ઉપર ભવ્ય LED સ્ક્રીન કે જેની ઉપર મેપિંગ કરીને અલગ અલગ સ્ટેજની રચના પણ કરવામાં આવી છે। અનિરુદ્ધ નકુમ વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે। અનિરુદ્ધ, ખાસ કરીને આજે રથનું સમાપન થવાનું છે ખોડલધામમાં, આખો કાર્યક્રમ જાણીશું અને માહોલ ત્યાં કેવો છે તે પણ જાણીએ। સંજીવની, પહેલા તો હું વાત કરીશ સ્વપ્ન દ્રષ્ટા ખોડલધામના કે જેને આખી એક પોતાની એક આખી લાઈન તૈયાર કરી, આખી એક ટીમ તૈયાર કરી અને આજે કાગવડની અંદર ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે તેને આખા માહોલને આખો તમે નરેશભાઈ પટેલ કે જેના સ્વપ્ન દ્રષ્ટા છે નરેશભાઈ પટેલ, તેમના ઘર પાસેનો તમે માહોલ કે આવા આખા રાજકોટની અંદર પટેલ સમાજના જેટલા વિસ્તાર છે અન્ય લોકો પણ આ એક માહોલની અંદર જોડાઈ ગયા છે। તમે આખો વિસ્તાર જ્યાં પણ નજર પહોંચે ત્યાં આવી દરેક ઘરની બહાર એક આવી રંગોળી કરવામાં આવી છે અને ઘરને આ એક તોરણોથી શણગારવામાં આવ્યા છે કે આખો દિવાળી જેવો માહોલ હોય તેવો માહોલ રાજકોટની અંદર ઉભો કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે આખા સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલ આપણી વચ્ચે છે। નરેશભાઈને જ પૂછી કે નરેશભાઈ, કેવા પ્રકારનું આખું આયોજન છે, શું છે, આખી વિગત આપશો? ખોડલધામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 17 થી 21 માં ખોડલ ખુદ પોતે પરિભ્રમણ કરી અને લેવા પટેલ સમાજને આમંત્રણ દેવા નીકળ્યા છે। રાજકોટનો છેલ્લો દોર છે। અત્યાર સુધી આખા ગુજરાતમાં 4000 ગામડામાં રથમાં જઈ માએ આમંત્રણ આપ્યું છે। આજે આ વિસ્તારનો મોકો છે માને અહીંયા પધરાવવાનો અને આમંત્રણ આપવાના છે। આપ માહોલ જોઈ શકો છો કઈ રીતનો માહોલ છે અને ખાસ કરીને આજે સમાપન થશે રથનું અને આરતી કરી અને સમાપન કરવામાં આવશે। ખાસ કરીને જે આ રેકોર્ડની પણ વાત છે, કયા કયા પ્રકારના રેકોર્ડ કરવામાં આવશે અને આ જે આખું મહોત્સવ છે 5 દિવસનો કેટલા લોકો ભેગા થશે? 5 દિવસના મહોત્સવમાં લાખો લેવા પડેલ ઉમટી પડશે। ત્યાં ઐતિહાસિક વાત કરી તો એક રેકોર્ડ ખોડલધામ ટ્રસ્ટે ઓલરેડી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવેલો છે અને આજ ફરે લગભગ 3 રેકોર્ડ છે। પહેલો રેકોર્ડ છે રથનું પરિભ્રમણ, 4000 ગામડા એક સાથે એક રથ ફરે 1.5 કિલોમીટર ફરીને, અને બીજો છે 1008 યજ્ઞકુંડમાં એક જ સમાજના નવદમ યુગલો ત્યાં બેસીને યજ્ઞ કરે। ત્રીજો મહત્વનો રેકોર્ડ છે 21 તારીખે, જે છે રાષ્ટ્રગાન ગાવાનો। અત્યાર સુધીનો રાષ્ટ્રગાનનો રેકોર્ડ બાંગ્લાદેશે સ્થાપ્યો છે, 2.5 લાખથી વધારે લોકો, પણ એ રાષ્ટ્રનો છે। આ એક જ સમાજ 2.5 લાખથી વધારે રાષ્ટ્રગાન ગાય અને એક રેકોર્ડ સ્થાપી અને રાષ્ટ્ર ભાવના કેળવશે। બીજી મંદિરમાં કયા પ્રકારની વિશેષતાઓ છે, શું આયોજન કરવામાં આવ્યું છે અને કેવી રીતે આખું એનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે? મંદિરની વિશેષતા પહેલી તો એ છે કે આપણે રાષ્ટ્રભાવની જે વાત કરી તો મુખ્ય દ્વાર ઉપર એક ધ્વજ ખોડલધામનો હોય જ, પણ એનાથી પણ ઊંચો એક ધ્વજ અમે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે 365 દિવસ। આ મુખ્ય એટ્રેક્શન છે। અને બીજું, મંદિરમાં આપ ત્યાં લાઈવ જોવા આવશો તો આપને ખબર પડશે કે કેવું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે। 2,30,000 ઘનફૂટમાં ના પથ્થરમાંથી આખું કોતરી અને આમાં પથ્થર લગાવવામાં આવ્યા છે। એનો જે બેઝ છે એટલે કે પાયો છે, એ પાયો 17 ફૂટ ઊંચો છે જમીનથી, અને ત્યારબાદ મંદિરનું પિલર અને તે લાગ્યા છે। 165 ફૂટ મંદિર ઊંચું છે અને પહોળાઈ છે 230 ફૂટ। આ ભવ્ય મંદિરની અંદર 21 મૂર્તિઓ જુદી જુદી લેવા પડેલ સમાજમાં જે માન્યતા હોય એ રીતે તારીખ 21 પધરાવવામાં આવશે। ખાસ કરીને આ દિવસે આટલો મહોત્સવ છે, 50 લાખથી પણ વધુ લોકો ભેગા થવાના છે, કોઈ મોટા મહાનુભાવો કોણ કોણ આવવાના છે, શું છે એમ? ખોડલધામ ટ્રસ્ટની એક વિશેષતા એ છે કે ક્યારેય ઇન્વિટેશન કાર્ડ છપાવતા નથી। એક
જાહેર આમંત્રણ પ્રેસ દ્વારા અને અમારા જે મેસેજની સિસ્ટમ છે એ દ્વારા અમે જાહેર આમંત્રણ આપી છે. આખા લેવા પટેલ સમાજની અંદર દરેક મોટા ઉદ્યોગપતિઓ, દરેક રાજકીય નેતાઓ, દરેક સામાજિક આગેવાનો અને બધા મોટી સંખ્યાના ભાઈઓ બહેનો ઉમટી પડશે. સંજયજી, નરેશ પટેલ બહુ સરસ વાત કરી, પણ એ પહેલા જ હું તમને ફરીથી એકવાર કેમેરામેનને કહીશ કે આખો માહોલ બતાવે કે જ્યાં નરેશ પટેલનું ઘર છે, આખો વિસ્તાર બહુ જ મોટું, રાજકોટનો બહુ મોટો એસ્ટ્રોન સોસાયટી, બહુ મોટો વિસ્તાર કહેવાય છે. તે ઘરે ઘરે આવી રીતે આખી રંગોળીને આખો દિવાળી જેવો માહોલ હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સાંજે મા ખોડલનો રથ અહીંયા આવશે, અહીંયા આખું એક સમાપન થવાનું છે. અહીંયા પણ 20 થી 25 હજાર પાટીદારો ભેગા થાય સમાપન માટે આખો રથ જે રાજકોટની અંદર અત્યારે ફરી રહ્યો છે. ઘરે ઘરે આવી રંગોળી કે ફૂલો રંગોથી આખી રંગોળી કરવામાં આવી છે અને આખો માહોલ છે એક દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. 17 તારીખથી આખો કાર્યક્રમ જે શરૂ થવાનો છે તેને લઈને તમે રાજકોટની અંદર જોઈ રહ્યા છો કે આખો કેવા પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. એક આખો ઉત્સવ ઉજવવાનો હોય તેવા પ્રકારનો માહોલ તમને રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, અત્યારે આપ ત્યાં સ્થળ પર જ છો. અત્યારે નરેશભાઈ પટેલ સાથે પણ આપણે વાતચીત કરી. ઘણા બધા લોકો આગેવાનો હાજર રહેવાના છે, પાટીદાર આગેવાનો, ખાસ કરીને પટેલ લેવા પટેલ સમાજના જે મોભીઓ છે તેઓ પણ હાજર રહેવાના છે. અનિરુદ્ધ, 17 થી 20 તારીખ એમ 4 દિવસ આખો મહોત્સવ ચાલવાનો છે. આગેવાનો કયા કયા બીજા હાજર રહે તેવી શક્યતા છે અને સાથે જ મહોત્સવમાં લાખો ભાવિકો ભોજન કરવાના છે. આ તમામ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આયોજન કેવું? હા નરેશભાઈ, ખાસ કરીને મહાનુભાવો તો આવવાના છે, પણ જે અન્ય લોકો આવવાના છે તે લોકો માટે ભોજનની અને કેવા પ્રકારની વ્યવસ્થા આખી ગોઠવવામાં આવી છે? તારીખ 17 થી 20 સુધી ભોજનની વ્યવસ્થા છે. લાખો લોકો ત્યાં પ્રસાદ લેશે. તારીખ 21મીએ ભોજન અમે ફૂડ પેકેટ રાખ્યા છે, કારણ કે એ માહોલની અંદર ભોજનમાં પહોંચી ન શકાય. એટલે આ રીતે ભોજનની વ્યવસ્થા છે. બાકી અમારી 37 કમિટી ટોટલ કમિટી છે. એમાં પાર્કિંગ હોય, ડિઝાસ્ટર હોય, મેડિકલ હોય. મેડિકલમાં હું આપને કહું 200 થી વધારે અમારા સમાજના ડોક્ટરો ખડે પગે 24 કલાક ત્યાં રહેવાના છે, વિથ 400 નર્સિંગ સ્ટાફ, અને લગભગ 6 એક્ટિવ હોસ્પિટલ્સ ત્યાં ટેમ્પરરી ઊભી કરવામાં આવશે. 37 કમિટીમાં ઘણી બધી કમિટીઝ છે, એટલે બધી વસ્તુનો ખૂબ ખ્યાલ રાખવામાં આવશે, કોઈ પણ અપઘટના બને નહીં. કે તમામ વસ્તુની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ વસ્તુઓનું પૂર્ણ કરી દેવામાં આવી છે. આખી એક સરસ કમિટીઓ બનાવવામાં આવી છે. કમિટીઓને દરેક પ્રકારનું કામ સોંપી દેવામાં આવ્યું છે અને તમામ પ્રકારની જે આખી તૈયારીઓ ચાલી રહી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જી સંજીવની. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર.